આજરોજ પર્યાવરણને હરિયાળું બનાવવા માટે હર્ષભેર ભાગ લઈને 1000થી પણ વધુ સીડ બોલ બનાવ્યા હતા। આ સીડ બોલમાં તેઓએ દેશી વૃક્ષો જેવા કે સરવઘો, ગરમાળો, શેતુરના બીજ મૂકીને ગોળીઓ બનાવી હતી। આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ વધુને વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ થાય તે માટે અને વહો વિશ્વામિત્રી અભિયાન અંતર્ગત આ સીડ બોલ વિશ્વામિત્રીના કાંઠાના વિસ્તારોમાં નાખવામાં આવે તો ત્યાં આપમેળે જ આ બીજ અંકુરિત થઈ ત્યાં હરિયાળી ઉત્પન્ન થાય અને આપણી વિશ્વામિત્રી સ્વચ્છ અને પર્યાવરણને સંરક્ષણ કરનારી બને તે હેતુથી આ મહિલાઓ દ્વારા આ અભિયાન કરવામાં આવ્યું હતું। આ સીડ બોલની માટીમાં જરૂરી તત્વો, ફૂગનાશક રસાયણો વગેરેનો ઉપયોગ કરાયો હતો। અખિલ હિન્દ મહિલા પરિષદ કીર્તિસ્તંભ ખાતે આવેલી છે। એ ઓલ ઇન્ડિયા વુમન કોન્ફરન્સની એક બ્રાન્ચ છે જે 1927માં ગાંધીજીની પ્રેરણાથી સરોજનીબેન નાયડુ અને મહારાણી ચિમનાબાઈ એ વખતના જે ધુરંધરો હતા એ આ સંસ્થા સ્થાપેલી છે। 1927થી આ સંસ્થા કાર્યરત છે। ઘણા બધા પ્રમુખ બધા આવી ગયા અહીંયા અને અમે ઓલ ઇન્ડિયા લેવલે આ કાર્ય થાય છે। રૂટ લેવલથી જે કાર્ય થાય છે એ અહીંથી અમારે ગુજરાતમાં મોકલવાના હોય છે રિપોર્ટ અને ત્યાંથી ઓલ ઇન્ડિયા દિલ્હીના જે એન્યુઅલ ફંક્શન થાય છે ત્યાં જણાવવામાં આવે છે। એટલે બહુ કાર્ય પદ્ધતિથી બધા જ કાર્ય થતા હોય છે। બહેનોના અપલિફ્ટ માટે કામ કરી રહ્યા છે। આજે અમે એક પ્રોગ્રામ રાખ્યો છે વહો વિશ્વામિત્રી વહો અને અમે સીડ બોલ પ્લાન્ટનો એક પ્રોગ્રામ કર્યો છે જેમાં આપણી પાસે જે ફળફળાદીવાળા બિયા છે કે બીજા બિયા છે એને એક માટીનું આવરણ કર્યું છે કે જેથી એ બિયા સીડ બોલ છે એ સડી ન જાય, એનું એક આવરણ થાય જેથી આપણે નદી કિનારે વાવીએ તો એ વૃક્ષ બનીને આપણી જમીનને પોષણ આપે। પશુ પંખી માનવને બધા જ માટે એ આપણને બેનિફિશિયરી છે એવો એક પ્રોજેક્ટ અમે આજે કરી રહ્યા છીએ સંસ્થામાં। અમારી સાથે અમારી સંસ્થાની બધી જ બહેનો આવી છે, બધાએ જ લાભ લીધો છે। હું પારુલબેન વાઘેલિયા, પ્રમુખ અખિલ હિન્દ મહિલા પરિષદ। વિશ્વામિત્રી અભિયાન એ સમગ્ર દેશમાં એક મોડલ રિવાઇવલ માટેનું અભિયાન તરીકે આપણે ઉપાડ્યું છે કે સમગ્ર આખી નદી પાવાગઢથી માંડી વડોદરાથી પસાર થાય, ખંભાતના અખાત સુધી જાય, ત્યાં સુધીનો એક આખો હોલિસ્ટિક પ્લાન અને એને માટેની મૂવમેન્ટ છે। આજે આ એક બહુ સુંદર સંસ્થા બહેનોની આટલી વ્યવસ્થિત રીતે ગોઠવાઈ અને સીડ બોલ કેમ્પ અને એનું આયોજન કર્યું। બહેનોએ જે સીડ બોલની ટેકનોલોજી છે કે જેની અંદર સીડ લઈ અને એને ખાસ કોટિંગ આપવામાં આવે અને પછી એનું વાવેતર નદીના કાંઠે કરવામાં આવે, કારણ કે દરેક વૃક્ષ છે એ એક માઇક્રો ચેકડેમનું કામ કરે છે અને આપણે આપણા આયોજનમાં 2 કરોડ આવા વૃક્ષો વાવવાના છે વિશ્વામિત્રીને કાંઠે। આ બહુ સરસ રીતે, બહુ ઉત્સાહથી અને બહુ સમજપૂર્વક બહેનોએ આમાં ભાગ લીધો અને બહુ વિશ્વામિત્રીની ટીમ, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરાની આખી ટીમ એ આની સાથે મળીને આયોજન કર્યું। હવે આને માટેનો આજે જે સીડ બોલ બન્યા છે, જે વૃક્ષોનું વિતરણ થયું છે, એનું વાવેતર આવતા અઠવાડિયે વિશ્વામિત્રીને કાંઠે કરવામાં આવશે।